જય શ્રી રામ ભાઈઓ. અત્યારે અમે નીકળી ગયા છીએ ચાણક્યપુરી જવા માટે. આપણે ભાગવત તો વટી ગયા, ચાણક્યપુરી જવાનો રસ્તો છે, સીધા જવાનું છે, વળવાનું નહીં આવતું. આપણે જવાનું છે ભાઈબંધના ઘરે. ભાઈબંધનો ફોન આવ્યો અને કે ક્યાં છે? મૂકો ઘરે શું? એ કે આપણે બહાર જવાનું તો તૈયાર થઈને આવ્યા. મૂકો સારું, 5 મિનિટમાં તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ ભાઈબંધના ઘરે. આપણે આ રસ્તો સીધો સીધ જાય છે, ચાहे વળવાનું આવતું નહીં. આગળ લેફ્ટ જવાનું છે, લેફ્ટથી રાઈટ જવાનું, પછી આગળ આપણે આવી ગયા છે ચાણક્યપુરી. ત્યાં બનવાનું નહીં આવતું. જોરદાર લોકેશન છે, મજા આવી જાય છે. બહાર જવાનું, ભાઈબંધને મળવામાં મજા આવી જાય છે. પછી બહાર જઈને સારા જગ્યાએ જઈએ છીએ અમે બધાના ભાઈબંધો ભેગા કરી. આ છે અમારા મહેન્દ્રભાઈ, અમે મળવા આવ્યા હતા. અમે જઈએ છીએ અત્યારે બહાર ચાણક્યપુરી જવાનું છે. આપણે ચાણક્યપુરી આપણું બાઇક આવી ગયું છે, બાઇક લઈને નીકળી ગયા આપણે ચાણક્યપુરીનું આપણું ડમરૂ સર્કલ તમને બતાવું છું. જો આવી ગયું આપણું ડમરૂ સર્કલ. આ શાસ્ત્રીનગર જાય છે, આ સાઈડ રાઈટ કારગીલ પેટ્રોલ 16 જો જાઓ એ જવાય છે. રસ્તો જોરદાર છે, તમે એક ફેર આવો, મજા આવ્યા છે. આપણું લોકેશન જોરદાર છે. આપણે ભોળે બાબાનું ડમરું છે, જોરદાર લોકેશન છે. આપણે જઈએ છીએ. જય માતાજી મિત્રો.